અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કરીએ તેની પર નજર। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં રોડ બેસવાની ઘટના બની છે। રોડ બેસી જતા એક કાર રોડમાં ફસાઈ ગઈ। કોર્પોરેશન દ્વારા ચેતવણી બોર્ડ ત્યાં મારવામાં આવ્યું હતું। ચેતવણી બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે ખોદકામની કામગીરી કરાવેલ હોય તેથી વાહન સાવચેતીથી ચલાવવા વિનંતી। આ બોર્ડ મારવાથી સાબિત એ થાય છે કે કોર્પોરેશન દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ લાઈવ જોડાઈ ગયા છે। ધવલ, એક તરફ પ્રી મોન્સૂનની કામગીરી તો આપણે જોઈ જ રહ્યા છીએ કે કેવી રીતે કરવામાં આવી છે, અને હવે ચોમાસાની સિઝન અને આવી રીતે ખાડા ગોતવામાં આવ્યા છે, અને ત્યાં પાછું એક બોર્ડ પર લગાવી દેવામાં આવ્યું છે કે અહીંયા કામગીરી ચાલી રહી છે, એટલે સાવધાન। શું કહેશો, શું વધુ માહિતી? જી ચોક્કસથી ગાયત્રી, છેલ્લા 2 થી 3 દિવસમાં ક્યાંક અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ કે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, કરોડો રૂપિયાના પ્રોજેક્ટો પાસ કરવામાં આવે પ્રી મોન્સૂનની કામગીરીની અંદર, પરંતુ ક્યાંક તે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા છે તે સફળ સાબિત થતા હોય છે, અને તે પ્રી મોન્સૂન કામગીરીના જે ઢોકિયા ઉડી જતા હોય છે તમામે તમામ વરસાદમાં જોવા મળશે છે। તે જ રીતે અત્યારે હાલ નિકોલ પોલીસ સ્ટેશન નજીક જે બોર્ડ મારવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેતવણી બોર્ડ છે તેની અંદર લખવામાં આવ્યું છે કે આ જગ્યા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદાણની કામગીરી કરાવેલ હોય તેથી વાહન સાવચેતી ચલાવવા વિનંતી। લિખિતન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એટલે કોર્પોરેશનને આ બોર્ડ મારવું પડ્યું છે, એટલે કે એનું મુખ્ય કારણ એ કહી શકાય કે ખોદકામ તો કરી લીધું, બાદમાં જે પુરાણ કરવામાં આવ્યું છે તે પુરાણની અંદર ત્યાં કોર્પોરેશનને પણ પોતાની કામગીરી ઉપર વિશ્વાસ નથી તેવો સ્પષ્ટ આદેશ અહીંયાથી ઉલ્લેખ થતો આ બોર્ડ ઉપરથી તે જોવા મળી આવી રહ્યું છે, અને જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે સંપૂર્ણ રોડ છે તે વરસાદમાં કેવા પ્રકારે બેસી ગયો છે। જે પુરાણ કરવામાં આવ્યું છે તે પુરાણ ઉપર પણ કોર્પોરેશનને બહુ વિશ્વાસ નથી। જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અહીંયા ખોદકામ કરવા માટે, ત્યારબાદ જે પુરાણ કરવામાં આવ્યું તેની પર પણ વિશ્વાસ નથી, એટલે જ આ બોર્ડ અહીંયા મારવું પડ્યું છે। અને આ બોર્ડ મારવાની સાથે જ, પરંતુ બોર્ડ જ્યારે આ રોડ બેસી ગયો ત્યારબાદ મારવામાં આવ્યો તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે બતાવવા માંગીશ કે જે પુરાણ કરવામાં આવ્યું છે તે કેટલી હલકી ગુણવત્તાનું પુરાણ છે, એટલે કે જો પગ મારતાની સાથે જ જે રોડનું સ્ટ્રક્ચર છે તે પણ બેસવા લાગી જાય છે, એટલે કે આ હલકી ગુણવત્તાનું ખાલી માટીનું પોલાણ કરીને ઉપર ડામર પાથરી દેવામાં આવ્યો હોય તેવા પણ દ્રશ્યો અત્યારે હાલ અમદાવાદના નિકોલ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। અને બીજી બાજુ જે પ્રમાણે આ ગઈકાલે જે વરસાદ પડ્યો હતો ત્યારે આ જે રોડ બેસી જવાની ઘટના બની હતી ત્યાં આગળ જે ગાડી છે તે પણ ગાડી પણ ફસાઈ જવાની ઘટના અહીંયા જોવા મળી છે। પોતાનું જે ગાડીનું આખું ટાયર છે તે ટાયર ખાડામાં ગરકાવ થઈ ચૂકેલું જોવા મળી રહ્યું છે, એટલે કે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતી હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક કાગળ ઉપર રહેલી જોવા મળતી હોય છે, તેના તમામે તમામ જે દાવા છે તે દાવા પોકળ સાબિત થતા હોય છે। નિકોલ પોલીસ સ્ટેશનનો આ મેઇન રોડ છે તે મેઇન રોડના દ્રશ્યો આવા જોવા મળી રહ્યા છે, એટલે કે કહી શકાય કે ખોદકામ કર્યા બાદ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક કામગીરીમાં નાદુરસ્તા પણ જોવા મળતી હોય છે, તે લોકો કામ કરવા નથી માંગતા તેવા પણ દ્રશ્યો અત્યારે હાલ અમદાવાદના જે નિકોલ વિસ્તાર છે ત્યાં આગળ જોવા મળી રહ્યા છે, પરંતુ જે દાવાઓ છે તે તમામે તમામ વરસાદમાં જે દાવા છે તે પોકળ સાબિત થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોવા મળતા હોય છે। ધવલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો